નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હી અને આગ્રા પર ફરી એકવાર પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે। ભારે વરસાદ અને હરિયાણાના હથીની કુંડ બેરાજમાંથી મોટા પ્રમાણમાં છોડવામાં આવેલા પાણીને કારણે યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી લોકોમાં ભયનો માહોલ છે। દિલ્હીમાં ચિંતાનું સૌથી મોટું કારણ હથીની કુંડ બેરાજમાંથી સતત છોડવામાં આવી રહેલું પાણી છે। મીડિયા અહેવાલો અનુસાર ગઈકાલે સવારે બેરાજમાંથી લગભગ 3,29,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી 205.33 મીટરને વટાવીને 205.68 મીટર સુધી પહોંચી ગયું છે। નદીનું પાણી હવે રહેણાંક વિસ્તારો અને ગલીઓમાં ઘૂસવા લાગ્યું છે। ઘણા ઘરોના નીચલા માળ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા પ્રશાસને ગઈકાલે સાંજે જૂનો યમુના પુલ બંધ કરી દીધો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે અપીલ કરી છે। જો કે લોકોને 2023માં આવેલું પૂર યાદ આવી રહ્યું છે, જ્યારે યમુનાનું જળસ્તર 208.66 મીટર સુધી પહોંચી ગયું હતું અને ઘણા વિસ્તારોમાં ઘરોમાં 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું। હાલમાં અધિકારીઓ આશા રાખી રહ્યા છે કે મંગળવાર સાંજ સુધીમાં પાણીનું સ્તર 206 મીટરના નિકાલ સ્તર સુધી પહોંચે। હાલની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર પૂરતા પગલાં લઈ રહ્યું છે, પરંતુ લોકોની ચિંતા વધી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર દિલ્હી બાદ આગ્રામાં પણ યમુના નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે। નદીનું જળસ્તર એલર્ટ લેવલથી ઉપર પહોંચી ગયું છે, જેનાથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધી ગયો છે। આગ્રામાં યમુના નદીનું જળસ્તર એલર્ટ લેવલને પાર કરી ગયું છે। તેની સૌથી વધુ અસર નદી કિનારે આવેલા વિસ્તારો અને ઘાટ પર જોવા મળી રહી છે। ઘાટથી લઈને સ્મશાન સુધી બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ્રાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર છે। જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક અસરથી પૂર ચોકીઓ ઊભી કરી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। યમુના નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવાની સલાહ આપવામાં આવી છે અને તેમને નદીથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। વહીવટી તંત્રનું કહેવું છે કે તેઓ કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। હરિયાણાના હથીની કુંડ બેરાજમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા રાજધાનીમાં હાહાકાર મચવાની આશંકા સેવાઈ રહી છે। મીડિયા અહેવાલો અનુસાર સોમવારે હથીની કુંડ બેરાજમાંથી 3,29,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। નિષ્ણાંતોનું કહેવું છે કે આ પાણી આગામી 48 કલાકમાં દિલ્હી પહોંચી જશે, જેના કારણે યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી જશે। આ સંકટના ડરથી યમુના કિનારે રહેતા લોકોએ સુરક્ષિત સ્થળોએ જવાનું શરૂ કરી દીધું છે। રાત્રે યમુના ભલે શાંત દેખાઈ રહી હોય, પણ હથીની કુંડથી છોડવામાં આવેલું પાણી પહોંચતા જ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે। લોકોના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાય છે અને વહીવટી તંત્રે પણ એલર્ટ જારી કર્યું છે। વહીવટી તંત્ર દ્વારા યમુના કિનારે રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ પહોંચી જવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર વધી ગયું છે। પરિસ્થિતિને જોતા હરિયાણાના હથીની કુંડ બેરાજના દરવાજા ખોલવા પડ્યા। અધિકારીઓના જણાવ્યા મુજબ બેરાજમાંથી 3.29 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે આ ચોમાસામાં અત્યાર સુધીનું સૌથી વધુ છે। આ ખતરાને કારણે લોકોએ રાત્રે જ પોતાનો સામાન સુરક્ષિત જગ્યાએ ખસેડવાનું શરૂ કરી દીધું હતું। અધિકારીઓના જણાવ્યા અનુસાર મંગળવાર સાંજ સુધીમાં યમુના નદીનું જળસ્તર 206 મીટરના નિકાલ સ્તર સુધી પહોંચી જવાની આશંકા છે। જો કે દિલ્હીમાં યમુના નદીના વધતા જળસ્તરને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। દિલ્હી પોલીસે એક નવી ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે। આ એડવાઇઝરી અનુસાર જૂનો લોખંડનો પુલ આજે 2 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યાથી આગામી આદેશ સુધી વાહન વ્યવહાર અને લોકોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે। પુલ બંધ હોવાને કારણે ટ્રાફિકને અન્ય માર્ગો પર વાળવામાં આવશે। વાહનોને હનુમાન સેતુ, રાજા રામ કોહલી માર્ગ અને ગીતા કોલોની રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવશે। પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ જૂના લોખંડના પુલ અને તેની આસપાસના વિસ્તારોમાં જવાનું ટાળે। મીડિયા અહેવાલો અનુસાર દિલ્હીના 6 જિલ્લામાં લગભગ 15,000 લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે, જેમાંથી લગભગ 5,000 લોકો યમુનાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વસવાટ કરે છે।
આ પૂરના ખતરાથી લોકોમાં ચિંતા વધી છે. ઘણા લોકોનું કહેવું છે દર વર્ષે લોકોને સુરક્ષિત જગ્યાએ જવાની ચેતવણીઓ આપવામાં આવે છે. આ સંકટ હજુ અહીં અટકશે નહીં. હવામાન વિભાગે સપ્ટેમ્બરમાં પણ સક્રિય ચોમાસાની આગાહી કરી છે. સાથે જ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે પણ વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. સવારથી જ અહીં અટકીને વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ ભારતમાં 1 જૂનથી 31 ઓગસ્ટ વચ્ચે 743.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે લાંબા ગાળાની સરેરાશ 700.7 મિલીમીટર કરતાં લગભગ 6% વધુ છે. યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે અને હજુ પણ હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.